નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા આપણે ચેપ્ટર નંબર 2 ના સંખ્યાત્મક ગુણધર્મ આધારિત દાખલા છે એ ચાલુ કર્યા હતા. એક દાખલો આપણે કોયડો 2.6 છે એ જોયો હતો, બરોબર છે. હવે કોયડો 2.7 ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 51 ઉપર કોયડો 2.7 રકમ વાંચો જી. શું કીધું છે? 18 ગ્રામ ગ્લુકોઝ, ગ્લુકોઝ એટલે C6H12O6 ગ્લુકોઝ, બરોબર. 18 ગ્રામ ગ્લુકોઝ આપેલો છે. 18 ગ્રામ ગ્લુકોઝ ને 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. એટલે ગ્લુકોઝ છે એ અહીંયા દ્રાવ્ય છે. દ્રાવ્યના વજનને જનરલી આપણે W2 કહીએ છીએ, બરોબર. 2 છે એ દ્રાવ્ય માટે અને 1 છે એ દ્રાવક માટે વાપરીએ છીએ. તો ગ્લુકોઝનું વજન અહીંયા આપણે લખ્યું W2 બરાબર 18 ગ્રામ. W1 એટલે દ્રાવકનું વજન. દ્રાવક અહીંયા તમને ચોખવટ કરેલી છે. દ્રાવક કયું છે? પાણી છે. પાણી 1 કિલોગ્રામ છે. એ પાત્રની અંદર 18 ગ્રામ ગ્લુકોઝ ઓગાળેલો છે. પેલા તો બેયના એકમ હું સરખા કરી નાખું. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, બરોબર. પછી એમ કીધું છે 1.01312 દબાણે. આ 1.01312 દબાણ શું છે? એ વાતાવરણનું અચળ દબાણ છે. સામાન્ય રીતે સમુદ્ર સપાટીએ વાતાવરણનું અચળ દબાણ આપણે કેટલું લઈએ છીએ? 1 વાતાવરણ. અને 1 વાતાવરણ બરાબર થાય 1.01312. એટલે 1.01312 છે એ વાતાવરણનું દબાણ છે. 1.01312 દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? હવે અહીંયા એક થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે. હકીકતમાં પાણી નહીં પણ દ્રાવણ કયા તાપમાને ઉકળશે, બરોબર છે. પાણી નહીં પણ દ્રાવણ, કારણ કે હવે એ શુદ્ધ પાણી નથી. તમે એની અંદર 18 ગ્રામ ગ્લુકોઝ ઓગાળી દીધો છે, એટલે હવે પાણીમાંથી એ દ્રાવણ બની ગયું છે. અને તમારે પ્રશ્નનો એ જવાબ આપવાનો છે કે દ્રાવણ કયા તાપમાને ઉકળશે. સામાન્ય રીતે કોઈ પણ પ્રવાહી કયા તાપમાને ઉકળતું હોય તો કે જ્યારે પ્રવાહીને એના ઉત્કલન બિંદુ જેટલું તાપમાન મળે ત્યારે પ્રવાહી છે એ ઉકળતું હોય છે. પછી શુદ્ધ દ્રાવક હોય તો ભલે અને દ્રાવણ હોય તો ભલે. ઉત્કલન બિંદુની વ્યાખ્યામાં આપણે કીધું હતું કે ભાઈ જે તાપમાને પ્રવાહી ઉકળવાની શરૂઆત કરે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. એટલે અહીંયા આડકતરી રીતે તમને પૂછ્યું છે દ્રાવણનું ઉત્કલન બિંદુ, બરોબર. તમને પૂછ્યું છે શું? દ્રાવણનું ઉત્કલન બિંદુ. તમારે દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એ કહેવાનું છે. પાણીનું ઉત્કલન બિંદુ તો આપણને ખબર છે. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? પાણીનું ઉત્કલન બિંદુ છે 100 સેલ્સિયસ. અને 100 સેલ્સિયસ એટલે 373.15 કેલ્વિન. આ પાણીનું ઉત્કલન બિંદુ છે. જનરલી પાણીના ઉત્કલન બિંદુને આપણે T0b વડે દર્શાવીએ છીએ, બરોબર. શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ તમારે ગણવાનું છે TB. TB એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એ તમારે ગણવાનું છે. તો સીધું તમને દ્રાવણનું ઉત્કલન બિંદુ ન મળે. પેલા તમને ઉત્કલન બિંદુ ઉન્નયન મળે. આપણી પાસે ડેલ્ટા ટીબી નું સૂત્ર છે, તો ડેલ્ટા ટીબી નું સૂત્ર મૂકી અને આપણે પેલા ઉત્કલન બિંદુ ઉન્નયન મેળવી લઈ. એના ઉપરથી તમને દ્રાવણનું ઉત્કલન બિંદુ મળી જશે. હવે ડેલ્ટા ટીબી નું સૂત્ર શું છે? ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. આ ડેલ્ટા ટીબી નું સૂત્ર છે. જો તમારે ઉત્કલન બિંદુમાં કેટલો વધારો થયો એ ગણવું હોય તો બાકીની બધી વસ્તુ જોઈ. એક તો કેબી નું મૂલ્ય જોઈ. જનરલી બોર્ડમાં આ પ્રકારના દાખલા પૂછે તો કેબી નું મૂલ્ય તમને દ્રાવક માટે આપી જ દે, પણ પાણી માટે કેબી નું મૂલ્ય છે એ યાદ રાખજો. આપણે થિયરીમાં કીધું હતું પાણી માટે કેબી નું મૂલ્ય કેટલું છે? 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. એટલે પાણી માટે કેબી નું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે. જો કે પાણીનું હશે તો બોર્ડની એક્ઝામમાં તો આપી જ દીધું હશે. બોર્ડમાં તમને આવો કોઈ પણ દાખલો પૂછાય એટલે કોઈ પણ દ્રાવક હોય તમને કેબી નું કે કેફ નું મૂલ્ય છે એ લોકો આપી જ દે છે. ટેક્સ્ટ બુક ની અંદર એક કોષ્ટકમાં બધા દ્રાવક માટે કેબી અને કેફ ના મૂલ્ય આપ્યા છે. એટલે આપણને આ દાખલામાં અહીંયા કીધું નથી, પણ આ તમારે બોર્ડની અંદર તો આપી જ દેશે. બીજા કોઈ દ્રાવકના ગોખવાના નથી, બરોબર છે. ચાલો, પાણી માટે કેબી નું મૂલ્ય છે એ
0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. તો Kb આવી ગયો. W2 દ્રાવ્યનું વજન, ગ્લુકોઝનું વજન 18 ગ્રામ છે આપણી પાસે. M2 એટલે દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્ય કોણ છે? ગ્લુકોઝ. ગ્લુકોઝ એટલે C6H12O6 નું આણ્વીય દળ. હવે અમુક પદાર્થો એવા છે કે જે વારંવાર આવતા હોય તો એના અણુભાર છે હવે આપણને યાદ રહી જ જવા જોઈએ. બરોબર છે. આ ગ્લુકોઝનું આણ્વીય દળ છે એની ગણતરી દાખલામાં દર્શાવવાની જરૂર નથી. જો તમે દર્શાવો તો કાંઈ વાંધો નહીં, પણ હકીકતમાં એના માર્ક હોય નહીં. એટલે ગ્લુકોઝનો અણુભાર છે એ તમારે ગણવો હોય તો રફમાં ગણી શકો છો અથવા તો દાખલાની અંદર ગણી શકો છો, અને જો યાદ હોય તો સીધો મૂકી શકો છો. 6 કાર્બન છે, 12 હાઇડ્રોજન છે અને 6 ઓક્સિજન છે. તો 6 કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 અને ઓક્સિજનનો પરમાણુ ભાર 100. તો ગ્લુકોઝનો અણુભાર તમે ગણશો તો 180 ગ્રામ પર મોલ આવશે. એટલે આ ગણતરી તમે દાખલામાં નો દર્શાવો ચાલે અને સીધું M2 બરાબર 180 ગ્રામ પર મોલ મૂકી દો તો ચાલે, કારણ કે આ ગણતરીનો માર્ક હોતો નથી. તમને યાદ હોય તો સીધું મૂકી દો, અને જો ન યાદ હોય તો રફમાં આ રીતે ગણી લો અથવા તો દાખલામાં આ રીતે ગણતરી આપી દો તો કઈ વાંધો નથી. હવે આપણી પાસે બધી વસ્તુ છે આવી ગઈ છે. W1 દ્રાવકનું વજન આવી ગયું છે, એકમય આપણે સરખા કરી દીધા છે. તો હવે સીધા મૂલ્ય જ મૂકીએ. ડેલ્ટા TB બરાબર Kb શું મૂકું? 0.52 ગુણ્યા 1000. W2 દ્રાવ્યનું વજન 18 ગ્રામ ગ્લુકોઝ છે એટલે 18. M2 ગ્લુકોઝનું આણ્વીય દળ 180 અને W1 દ્રાવકનું વજન 1000 ગ્રામ. ચાલો 1000 છે એ ઉડી જશે. આ 1000 છે એ કટ થઈ ગયા. 18 10 180. તો ડેલ્ટા TB નું મૂલ્ય કેટલું મળશે? 0.52 ના છેદમાં અહીંયા 10, 0.52 ના છેદમાં 10 એટલે 0.052 કેલ્વિન. તો જ્યારે 1 કિલોગ્રામ પાણીમાં 18 ગ્રામ ગ્લુકોઝ ઉમેરશો તો ઉત્કલન બિંદુમાં 0.052 કેલ્વિનનો વધારો થશે. આને કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન. પણ આપણી પાસે માગ્યું છે દ્રાવણનું ઉત્કલન બિંદુ, કે જે દ્રાવણ બને છે એનું ઉત્કલન બિંદુ કેટલું? તો ડેલ્ટા TB નું આપણી પાસે સૂત્ર છે. ડેલ્ટા TB બરાબર TB માઇનસ T0B, જ્યાં TB એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ અને T0B એટલે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. હવે જુઓ દાખલામાં ક્યાંય આપણને શુદ્ધ દ્રાવક એટલે કે પાણીનું ઉત્કલન બિંદુ આપ્યું નથી. તો જનરલી પાણીનું ઉત્કલન બિંદુ 100 લઈ લેવાનું. બરોબર, પાણીનું ઉત્કલન બિંદુ કેટલું લઈ લેવાનું? 100 કેલ્વિનમાં ફેરવી નાખો તો 373.15 કેલ્વિન. એટલે પાણીના ઉત્કલન બિંદુની જરૂર પડે તો 373.15 કેલ્વિન, ઠાર બિંદુની જરૂર પડે તો 273.15 કેલ્વિન. એટલે ડેલ્ટા TB આપણે ગણી લીધું છે. T0B આપણે જાણીએ છીએ. તો હવે TB છે એ આપણને મળી ગયું. ચાલો TB ને સૂત્રનો કરતા બનાવવું તો T0B અહીંયા માઇનસ છે, આ બાજુ આવશે તો પ્લસ થશે. તો ડેલ્ટા TB પ્લસ T0B મૂલ્ય મૂકી દો. ડેલ્ટા TB 0.052 પ્લસ T0B શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ 373.15. હિસાબ કરી નાખશો એટલે જવાબ આવશે 373.202. બરોબર, 373.202. છતાં એક વખત આપણે જોઈ લઈએ. 0.052 પ્લસ 373.15 આ બરોબર છે 373.202 કેલ્વિન. તો આ આપણને મળી ગયું દ્રાવણનું ઉત્કલન બિંદુ. તો હવે આપણે કહી શકીએ કે આ દ્રાવણ છે એ 373.202 કેલ્વિન તાપમાને ઉકળશે. ઓકે, રેડી? ચાલો આના પછીનો કોયડો જુઓ.
આના પછીનો કોયડો 2.8 કોયડો 2.8 રકમ વાંચોજી શું કીધું છે કોયડો 2.8 બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે બરાબર બેન્ઝીન એનું ઉત્કલન બિંદુ અહીંયા આપેલું છે સામાન્ય રીતે બેન્ઝીન છે એ સામાન્ય તાપમાને પ્રવાહી અવસ્થા ધરાવે છે એટલે આ દાખલામાં બેન્ઝીન છે એ દ્રાવક છે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ આપણને કહી દીધું છે 353.23 એટલે એને કહી દઉં હું T0B 353.23 કેલ્વિન ચાલો બેન્ઝીનનું ઉત્કલન બિંદુ એટલે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ આપણને આપી દીધું છે 353.23 પછી એમ કીધું કે જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યનું વજન W2 કહી દીધું છે 1.80 ગ્રામ કયો દ્રાવ્ય છે એ નથી કીધું અજ્ઞાત દ્રાવ્ય છે પણ એનું વજન આપી દીધું છે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા બેન્ઝીન અહીંયા દ્રાવક છે દ્રાવકનું વજન 90 ગ્રામ ચાલો 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થાય છે આ 354.11 કેલ્વિન ની કોનું ઉત્કલન બિંદુ છે દ્રાવણનું ઉત્કલન બિંદુ છે કે જ્યારે તમે 90 ગ્રામ બેન્ઝીનની અંદર 1.80 ગ્રામ અબાષ્પશીલ એટલે કે ઘન દ્રાવ્ય ઉમેરો છો ત્યારે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ હતું 373.23 કેલ્વિન જે વધીને 354.11 કેલ્વિન થયું એટલે અહીંયા તમને દ્રાવણનું ઉત્કલન બિંદુ આપી દીધું છે 354.11 કેલ્વિન તો દ્રાવ્યનું મોલર દળ ગણો મોલર દળ એટલે અણુભાર M2 દ્રાવ્યનો અણુભાર છે એ તમારે ગણવાનો છે બેન્ઝીન માટે Kb નું મૂલ્ય 2.53 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે તો Kb નું મૂલ્ય આપી દીધું તમને 2.53 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ બરાબર ચાલો આપણી પાસે Kb નું સૂત્ર સોરી ડેલ્ટા TB નું સૂત્ર છે પણ અહીંયા આપણને સીધો ડેલ્ટા TB આપેલો નથી તો પહેલા ડેલ્ટા TB ગણી નખાય ઉત્કલન બિંદુમાં વધારો કેટલો થયો હશે ભાઈ ડેલ્ટા TB નું સૂત્ર શું છે ઉત્કલન બિંદુમાં થતો વધારો તો કે દ્રાવણના ઉત્કલન બિંદુમાંથી તમે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ બાદ કરી નાખો એટલે ઉત્કલન બિંદુનો વધારો તમને મળી જાય ચાલો દ્રાવણનું ઉત્કલન બિંદુ 354.11 માઈનસ ડેલ્ટા T0B શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ 353.23 તો દ્રાવણના ઉત્કલન બિંદુમાંથી તમે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ બાદ કરી નાખો જવાબ આવશે 0.88 કેલ્વિન તો આ મળી ગયું આપણને ડેલ્ટા TB હવે ડેલ્ટા TB નું તમે સૂત્ર મૂકો તો ડેલ્ટા TB ના સૂત્રમાં M2 છે એ આવે છે બરોબર ડેલ્ટા TB નું સૂત્ર શું છે ડેલ્ટા TB બરાબર Kb ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1 આવું સૂત્ર છે ને ડેલ્ટા TB નું હવે તમારે ગણવું છે M2 તમારે જોઈ છે દ્રાવ્યનો અણુભાર તો M2 ને હું સૂત્રનો કરતા બનાવી લઉં એને આ બાજુ લઈ આવું અંશમાં આવી ગયો ડેલ્ટા TB ને આ બાજુ લઈ આવું છેદમાં આવી જશે બાકીનો ભાગ એમાં કોઈ જાતનો ફેરફાર નહીં W2 છેદમાં ડેલ્ટા TB ગુણ્યા W1 ખાલી કિંમતો જ મૂકવાની છે ભાઈ ચાલો મૂકોજી કિંમતો Kb નું મૂલ્ય 2.53 બેન્ઝીન માટે Kb આપણને આપેલો છે રકમમાં 2.53 1000 mm W2 દ્રાવ્યનું વજન 1.80 ગ્રામ ડેલ્ટા TB ઉત્કલન બિંદુમાં વધારો 0.88 અને W1 દ્રાવકનું વજન બેન્ઝીનનું વજન આપણને કીધું છે 90 ગ્રામ ચાલો હિસાબ કરો જી હિસાબ કરશો એટલે જવાબ આવશે 57.5
તો આ 57.5 છે એ દ્રાવ્યનો અણુભાર થશે. અણુભાર હોય તો એકમ શું લખાય? ગ્રામ મોલ ઇનવર્સ અથવા ગ્રામ પર મોલ. બરોબર, છેલ્લે એકમ છે એ ભૂલવાનો નહીં. જે કઈ રાશિ આપણને પૂછેલી હોય છેલ્લે એકમ છે એ આપણે આપી દેવાનો છે. બરોબર, ત્યાર પછીનો કોયડો 2.9 જોવો જોઈએ. કોયડો 2.9 રકમ વાંચો. શું કીધું છે? 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ ને 600 ગ્રામ પાણીમાં મિશ્ર કરવામાં આવ્યું. તો ઇથિલિન ગ્લાયકોલ અહીંયા દ્રાવ્ય થયો. દ્રાવ્યનું વજન W2 કેટલું આપ્યું છે? 45 ગ્રામ. દ્રાવક થયું પાણી. પાણીનું વજન કેટલું આપ્યું છે? 600 ગ્રામ. તો 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ ને 600 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવ્યું. તો બે વસ્તુ તમારી પાસે આવી ગઈ છે. એક ઠાર બિંદુ અવનયન એટલે કે ડેલ્ટા TF તમારે ગણવાનું છે. ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF. અને બીજું શું ગણવાનું છે? દ્રાવણનું ઠાર બિંદુ. દ્રાવણનું ઠાર બિંદુ એટલે TF. આ બે વસ્તુ છે એ તમારે ગણવાની છે. તો ડેલ્ટા TF નું સૂત્ર તો આપણને ખબર છે, સીધું જ મૂકી હજી. ચાલો ડેલ્ટા TF નું સૂત્ર મૂકો જી. ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. તો બાકીની બધી વસ્તુ હોય તો તમે ડેલ્ટા TF ની ગણતરી કરી શકો છો. કેટલી વસ્તુ જોશે? તો કે પહેલા જ દ્રાવક માટે KF જોશે. છે તમારી પાસે? દ્રાવક કોણ છે અહીંયા? રકમ પાછી વાંચો. દ્રાવક તરીકે અહીંયા પાણી છે અને પાણી માટે KF નું મૂલ્ય બોર્ડની પરીક્ષામાં જો આ દાખલો પૂછાણો હોય તો પાણી માટે તમને KF નું મૂલ્ય આપી જ દીધું હોય, પણ છતાં અહીંયા યાદ રાખજો પાણી માટે KF નું મૂલ્ય છે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. પાણી માટે KB છે 0.52 પણ KF છે 1.86. બરોબર, મોલલ અવનયન અચળાંક. હાલો KF આવી ગયો. પછી W2 એટલે દ્રાવ્યનું વજન છે. હા દેખાય છે 45 ગ્રામ છે. M2 એટલે દ્રાવ્યનો અણુભાર M2. ચાલો દ્રાવ્ય કોણ છે? ઇથિલિન ગ્લાયકોલ. રકમમાં તમને ઇથિલિન ગ્લાયકોલ નું સૂત્ર આપી દીધું છે C2H6O2. આ છે ઇથિલિન ગ્લાયકોલ C2H6O2. ચાલો અણુભાર ગણવાનો છે. હવે ગણતરી નથી કરતા, સીધો જ એક કાર્બન નો 12 તો બે કાર્બન નો 24 તો 24 પ્લસ 6 24 ને 6 30. એક ઓક્સિજન 16 બે ઓક્સિજન 32 તો 30 પ્લસ 32 30 ને 32 કેટલા થશે? 62 ગ્રામ પર મોલ અણુભાર છે એટલે. તો હવે બધી કિંમતો આવી, સીધી કિંમતો જ મૂકો. ચાલો ઠાર બિંદુ અવનયન મળી જશે. KF 1.86 1000 mm. દ્રાવ્યનું વજન 45 ગ્રામ. અણુભાર મળ્યો આપણને 62 અને W1 દ્રાવકનું વજન 600 ગ્રામ. તો ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો હશે? જોવો જી, ગણતરી કરો જી. ડેલ્ટા TF નું મૂલ્ય મળશે આપણને 2.25 કેલ્વિન. 2.25 કેલ્વિન આ મળ્યું ડેલ્ટા TF. હવે બે વસ્તુ આપણને ગણવાની કીધી છે. ડેલ્ટા TF તો મળી ગયું, હવે TF ગણવું છે, દ્રાવણનું ઠાર બિંદુ. હવે દ્રાવણનું ઠાર બિંદુ ગણવું હોય તો પહેલા તમારી પાસે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ હોવું જોઈએ. યાદ રાખજો પાણીનું ઠાર બિંદુ 0 સેલ્સિયસ છે. પાણીનું ઠાર બિંદુ T0F બરાબર 0 સેલ્સિયસ. જનરલી કેલ્વિનમાં લખીએ તો 273.15 કેલ્વિન આ પાણીનું ઠાર બિંદુ છે. ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન અને ઠાર બિંદુ 273.15 કેલ્વિન. ચાલો હવે ડેલ્ટા TF નું સૂત્ર મૂકવું. ડેલ્ટા TF બરાબર T0F માઇનસ TF.
શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ શુદ્ધ દ્રાવકનું વધારે હોય ને, શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બને ત્યારે ઠાર બિંદુ ઘટે, તો દ્રાવણનું ઠાર બિંદુ ઓછું અને શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ વધુમાંથી ઓછું બાદ કરો એટલે તમને તફાવત છે એ મળી જાય. મારે જોઈએ છે TF, તો TF માઇનસ છે એને આ બાજુ લઈ આવવું, એ થઈ જશે પ્લસ. T0F એમને ડેલ્ટા TF પ્લસ હતું, આ બાજુ લઈ જાઓ તો એ થઈ જશે માઇનસ. ચાલો હવે કિંમતો મૂકી દો. T0F 273.15 અને ડેલ્ટા TF આપણને મળ્યો 2.25. કરી નાખો બાદ બાકી. 273.15 માઇનસ 2.25 એટલે જવાબ આવશે 270.9 એકમ કેલ્વિન. બરોબર, દ્રાવણનું ઠાર બિંદુ છે એટલે. તો બે જવાબ આપણી પાસે માંગ્યા હતા, આ બે મળી ગયા. આ ઠાર બિંદુ અવનયન અને આ દ્રાવણનું ઠાર બિંદુ. રેડી? ચાલો પછીનો કોયડો જો, કોયડા નંબર 2.10. ચાલો કોયડો 2.10 રકમ વાંચો જી. 1 ગ્રામ વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય, વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય કેને કહેવાય? એમાં એમ લખ્યું અવિદ્યુત વિભાજ્ય, પણ હકીકતમાં શબ્દ આવે વિદ્યુત અવિભાજ્ય. આના પછીનું જે ચેપ્ટર છે વિદ્યુત રસાયણ, એની અંદર આ શબ્દ છે એ આવશે વારંવાર. વિદ્યુત અવિભાજ્ય અથવા તો અવિદ્યુત વિભાજ્ય એટલે જેનું આયનીકરણ ન થતું, જે પદાર્થના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા પદાર્થનું વિભાજન ન થતું હોય, પદાર્થનું આયનીકરણ ન થતું હોય, એવા પદાર્થોને કહેવાય અવિદ્યુત વિભાજ્ય. 1 ગ્રામ વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય કે જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે. સીધો ડેટા બનાવીએ. W2 1 ગ્રામ જે દ્રાવ્યનું વજન છે, W1 50 ગ્રામ જે બેન્ઝીનનું વજન આપણને આપેલું છે, 50 ગ્રામ બેન્ઝીનમાં દ્રાવ્ય કરતા તેના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે. એટલે ઠાર બિંદુનો ઘટાડો ડેલ્ટા TF આપણને સીધો આપી દીધો છે 0.40 કેલ્વિન. ઠાર બિંદુનો સીધો ઘટાડો જ આપેલો છે. રકમ જુઓ બરાબર. ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે એટલે આપણને સીધું ડેલ્ટા TF આપી દીધું છે. બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક એટલે KF, KF નું મૂલ્ય 5.12 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ હોય તો દ્રાવ્યનું મોલર દળ એટલે M2 છે ઈ ગણ. તો અહીંયા ડેલ્ટા TF આપેલું છે, જે વસ્તુ આપેલું હોય ને એનું સૂત્ર મૂકવાનું. ડેલ્ટા TF આપેલું છે તો સીધું ડેલ્ટા TF નું સૂત્ર મૂકું. ડેલ્ટા TF બરાબર 1000 ગુણ્યા W2 ગુણ્યા KF છેદમાં M2 ગુણ્યા W1. ચાલો M2 તમારે ગણવું છે તો બાકીની વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. પહેલા ડેલ્ટા TF છે, W2 છે, KF છે અને W1 એ છે, બધી વસ્તુ છે. સીધો M2 ને સૂત્રનો કરતા બનાવો ભાઈ. તો KF ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં ડેલ્ટા TF આ બાજુથી આ બાજુ આવ્યો છેદમાં આવી ગયો ડેલ્ટા TF ગુણ્યા W1. ચાલો મૂકી દો બધી કિંમતો. KF નું મૂલ્ય કેટલું છે? 5.12 એમએમ. W2 દ્રાવ્યનું વજન 1 ગ્રામ છેદમાં ડેલ્ટા TF 0.40 અને W1 50 ગ્રામ. તો M2 અણુભાર છે એ તમને મળી જશે. અણુભાર તમને મળશે, કેલ્ક્યુલેટર લગાવશો એટલે અણુભાર મળશે 256. બરોબર. ગણતરી છે એ ભાઈ એક વખત કરતા જાજો, કદાચ મારી એ મિસ્ટેક હોય અને ટેક્સ્ટ બુક ની એ કદાચ ભૂલ હોઈ શકે. ઘણી વખત ટેક્સ્ટ બુક ની અંદર એક્ઝેક્ટ જવાબ નો આપેલા હોય, રાઉન્ડ ફિગરમાં આપેલું હોય. આપણે જે આવે ને એ જવાબ લખવાનો છે. તમારે કેલ્ક્યુલેટરમાં આ ગણતરી કરવાની, તમને જે જવાબ મળે ને એ જવાબ લખવાનો છે. તમારે ટેક્સ્ટ બુકમાં હોય એ જવાબ નથી લખવાનો.
ટેક્સ્ટ બુકમાં ઘણી વખત જવાબ છે એ અલગ હોય, એમાં એ લોકો રાઉન્ડ ફિગરમાં લેતા હોઈએ છે. આપણે કેલ્ક્યુલેટરમાં જે જવાબ મળે ગણતરી કરતા એ જવાબ છે એ આપણે અહીંયા લખવાનો છે. તો અહીંયા જવાબ આવશે 256 અણુભાર છે એટલે એકમ શું થશે? ગ્રામ પ્રતિ મોલ. બરોબર. તો આ કોયડો 2.10. ચાલો આગળ પેજ નંબર 57 ઉપર લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે. પેજ નંબર 57 ઉપર લખાણ સંબંધિત પ્રશ્નો. ચાલો લખાણ સંબંધિત પ્રશ્નમાં પહેલો જો લસપ્ર લખાણ સંબંધિત પ્રશ્ન 2.9. રકમ વાંચો જી. લખાણ સંબંધિત પ્રશ્ન 2.9 માં શું કીધું છે? 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 23.8 mmHg છે. બાષ્પ દબાણ શબ્દ આવ્યો ભાઈ, અને બાષ્પ દબાણ શબ્દ આવે એટલે સમજી જવું કે આ વિભાગ રાઉલ્ટનો છે. બાષ્પ દબાણની માહિતી રાઉલ્ટે જ આપી હતી અને સૂત્ર એ રાઉલ્ટનું જ લાગશે. પેલા ડેટા બરાબર વાંચી લ્યો, સોરી રકમ બરાબર વાંચો, ડેટા બનાવો એટલે ખબર પડશે કયું સૂત્ર રાઉલ્ટનું મૂકવું. તાપમાન આપ્યું છે 298 કેલ્વિન, ડેટામાં લખી નાખું, જરૂર પડે તો ઉપયોગમાં લેવાનું, નકર ખૂણામાં પડ્યું રહે એ આપણને નડશે નહીં. શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ. હવે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણને આપણે P10 કહીએ છીએ. એકમ આપ્યો છે 23.8 mmHg. 23.8 mmHg બાષ્પ દબાણ અહીંયા તમને મિલીમીટરમાં આપ્યું છે. જરૂર લાગે તો બીજા એકમમાં ફેરવવાનું, બાકી આગળ ભલે એમને એમ રહ્યું. 50 ગ્રામ યુરિયા 850 ગ્રામ પાણીમાં ઓગાળેલ છે. યુરિયા અહીંયા દ્રાવ્ય છે, દ્રાવ્યનું વજન 50 ગ્રામ. કયો પદાર્થ છે? યુરિયા, NH2CO NH2. 50 ગ્રામ યુરિયા. W1 દ્રાવકનું વજન 850 ગ્રામ પાણીમાં ઓગાળેલો છે. બરોબર. આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ અને તેનો સાપેક્ષ ઘટાડો ગણો. દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ એટલે દ્રાવણમાં પાણીનું બાષ્પ દબાણ તમારે ગણવાનું છે. હવે દ્રાવણમાં કોણ કોણ છે ભાઈ? તો કે એક પાણી છે અને બીજું યુરિયા છે. હવે યુરિયા તો ઘન પદાર્થ છે અને ઘન પદાર્થ અબાષ્પશીલ, એમાંથી બાષ્પ દબાણ બને નહીં. તો દ્રાવણમાં પાણીનું બાષ્પ દબાણ એટલે હકીકતમાં ઈ દ્રાવણનું જ બાષ્પ દબાણ થયું. દ્રાવણમાં પાણીનું બાષ્પ દબાણ એટલે હકીકતમાં ઈ દ્રાવણનું જ બાષ્પ દબાણ P1 થયું. ઈ તમારે ગણવાનું છે. અને બીજું શું ગણવાનું કીધું છે? તેનો સાપેક્ષ ઘટાડો. તેનો એટલે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. P10 માઇનસ P1 અપોન P10. આ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો છે. એ બાષ્પ દબાણનો તમારે સાપેક્ષ ઘટાડો ગણવાનો છે. ચાલો કઈ રીતે ગણશું? અહીંયા આપણને યુરિયાનું વજન અને પાણીનું વજન આપી દીધું છે. પહેલા તો બેયના અણુભાર મેળવો, કારણ કે એની જરૂર પડશે. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો ગણવાનું સૂત્ર છે આપણી પાસે. P10 માઇનસ P1 અપોન P10 બરાબર W2 છેદમાં M2 ગુણ્યા M1 છેદમાં W1. આ સૂત્ર છે આપણી પાસે. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો મળી જશે. W1 ને W2 તો આપેલા છે, પણ M1 અને M2 તો પેલા M1 એટલે પાણીનું આણ્વીય દળ, અને પાણીનું આણ્વીય દળ કેટલું છે ભાઈ? 18 ગ્રામ પર મોલ. અને M2 એટલે યુરિયાનું આણ્વીય દળ NH2CO NH2. NH2CO NH2 એટલે બે નાઇટ્રોજન છે, N2 એક કાર્બન છે, હાઇડ્રોજન 4 છે અને એક ઓક્સિજન છે. એનું આણ્વીય દળ. ચાલો આનું આણ્વીય દળ જોઈ છે, સાઈડમાં ગણતરી કરી લ્યો તોય વાંધો નહીં, યાદ હોય તો સીધું લખી નાખો તોય વાંધો નહીં. નાઇટ્રોજન 2 છે, કાર્બન 1 છે, હાઇડ્રોજન 4 છે અને એક ઓક્સિજન છે. એક નાઇટ્રોજન 14, કાર્બન 12, હાઇડ્રોજન 1 અને ઓક્સિજન 16. 14 28 પ્લસ 12 પ્લસ 4 પ્લસ 16.
ચાલો કરો જી ગણતરી 28 પ્લસ 12 પ્લસ 4 પ્લસ 16 તો જવાબ આવશે 60। હવે યાદ જ રાખી લેજો ભાઈ, યુરિયાનો અણુભાર કેટલો? 60। અમુક પદાર્થો કે જે વારંવાર આવતા હોય ને એના અણુભાર યાદ રાખી લેવા। ચાલો P10 માઇનસ P1 અપોન P10 એમણે બરાબર W2 દ્રાવ્યનું વજન 50 ગ્રામ, M1 પાણીનો અણુભાર 18, M2 યુરિયાનો અણુભાર 60 અને W1 પાણીનું વજન 850। કરો જી હિસાબ તો જવાબ આવશે 0.017। P10 માઇનસ P1 અપોન P10 બરાબર 0.017। તો આ પેલો જવાબ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો મળી। ચાલો હવે શું ગણવાનું છે? દ્રાવણનું બાષ્પ દબાણ। ચાલો દ્રાવણનું બાષ્પ દબાણ તો અહીંથી જ મળી જશે। શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ આપણને આપેલું છે કેટલું? 23.8। તો મૂકી દો આમાં 23.8 માઇનસ P1 અપોન 23.8 બરાબર 0.017। હાલો આને આ બાજુ લઈ જાઓ તો 23.8 માઇનસ P1 બરાબર 0.017 ગુણ્યા 23.8 તો 23.8 માઇનસ P1 બરાબર 0.017 ગુણ્યા 23.8। જુઓ જી કેટલો જવાબ છે આવે છે? ત્યાં થશે 0.42 બરોબર 0.42। ચાલો આ 0.42। હવે P1 છે એ માઇનસ છે, જો એને બરાબરની સામે લઈ જાઓ તો ઈ પ્લસ થઈ જશે। 0.42 પ્લસ છે એને બરાબરની આ બાજુ લઈ આવું તો ઈ માઇનસ થઈ જશે। તો P1 બરાબર 23.8 માઇનસ 0.42 તો P1 બરાબર થશે 23.38 બરોબર 23.38। એકમ શું આવશે? તો કે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ mmHg માં છે તો આ કેમાં આવશે? mmHg માં જ બરોબર છે। એટલે તમને ઓપ્શન આપેલો હશે તો ઈ mmHg માં જ આપેલો હશે, તમારે ફેરવવાની જરૂરિયાત રહેશે નહીં। ક્લિયર? જોઈએ એક વખત અને ત્યારબાદ લખાણ સંબંધિત પ્રશ્ન 2.10 જુઓ। લખાણ સંબંધિત પ્રશ્ન 2.10। જો જી શું કીધું છે? 750 mmHg દબાણ। લખાણ સંબંધિત પ્રશ્ન 2.10। 750 mmHg દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 90.63 અંશ સેલ્સિયસ છે। ચાલો પાણી એટલે શુદ્ધ દ્રાવક, એનું ઉત્કલન બિંદુ 99.63 અંશ સેલ્સિયસ છે બરોબર। દબાણ આપ્યું છે 750 mmHg એ 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ કે જેથી એટલે જે દ્રાવણ બને છે તેનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ થાય, એટલે કે તે દ્રાવણ 100 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે। હવે કોઈ પણ પ્રવાહી ઉકળે ક્યારે? એના ઉત્કલન બિંદુએ। એટલે અહીંયા જે 100 અંશ સેલ્સિયસ આપ્યું છે એ હકીકતમાં શું છે? દ્રાવણનું ઉત્કલન બિંદુ છે બરોબર। સોરી અહીંયા P0 નહીં, શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ T0B અને દ્રાવણનું ઉત્કલન બિંદુ તમને કીધું 100 અંશ સેલ્સિયસ। પાણીનું ઉત્કલન બિંદુ 90.63 અંશ સેલ્સિયસ છે। 500 ગ્રામ પાણી છે, 500 ગ્રામ એટલે W1 500 ગ્રામ છે। એમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ? એટલે દ્રાવ્યનું વજન તમારી પાસે પૂછ્યું છે કે જેથી દ્રાવણ 100 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે।
હવે કોઈ પણ પ્રવાહી ઉકળે ક્યારે? એના ઉત્કલન બિંદુએ. એટલે અહીંયા તમને 100 સેલ્સિયસ તાપમાનની હકીકતમાં દ્રાવણનું ઉત્કલન બિંદુ આપી દીધું છે. ચાલો W2 મેળવવાનું છે. W2 એટલે શું છે? સુક્રોઝ. સુક્રોઝ એટલે ખાંડ. સુક્રોઝનું વજન છે એ તમારે મેળવવાનું છે. હવે આપણી પાસે T0B અને TB છે, તો આ બે મૂલ્યને આધારે તમે ડેલ્ટા TB ગણી શકો. ડેલ્ટા TB નું સૂત્ર TB માઇનસ T0B. ચાલો, TB છે 100 સેલ્સિયસ અને T0B 99.63 અંશ સેલ્સિયસ. તફાવત લેશો તો 0.37 અંશ સેલ્સિયસ. બરોબર, ડેલ્ટા TB કેટલો આવશે? 0.37 અંશ સેલ્સિયસ. હવે તફાવત જેટલો સેલ્સિયસમાં મળે ને ભાઈ, એટલો જ કેલ્વિનમાં મળે. એટલે કદાચ તમે આ બે તાપમાનને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવો અને પછી તફાવત મેળવો તો એ આટલો જ હોય. એટલે 0.37 અંશ સેલ્સિયસને તમે 0.37 કેલ્વિન કહી શકો. એનાથી કાંઈ ફેર નથી પડતો. તાપમાનના તફાવત કોઈ પણ એકમ હોય આમાં સરખા જ થશે. અંશ સેલ્સિયસમાં સરખા થાય અને કેલ્વિનમાં સરખા થાય છે. હવે ડેલ્ટા TB તો આપણી પાસે આવી ગયો છે. પાણી માટે KB આપણે જાણીએ છીએ. પાણી માટે KB કેટલો? 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. રકમમાં જોઈ લો જી, KB આપેલો નથી ને પાણી માટે નથી આપેલો, તો પછી આપણે આટલો લઈ લેશું. તમારે મેળવવાનું છે W2 દ્રાવ્યનું વજન. તો પહેલા હું ડેલ્ટા TB નું સૂત્ર લખું છું. જો ડેલ્ટા TB બરાબર KB ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. જોઈએ છે હું ભાઈ તમારે W2 આ જોઈ છે ને, તો એને સૂત્રનો કરતા બનાવો. બાકીનું બધું આ બાજુ હતું શું? ડેલ્ટા TB છેદ આખો આ બાજુ આવ્યો ગુણાકારમાં M2 ગુણ્યા W1. અંશમાં શું હતું? KB અને 1000, તો ઈ આ બાજુ આવી ગયું છેદમાં 1000 ને KB. ચાલો, બાકીની વસ્તુ ભેગી કરો તો W2 મળી જાય. ડેલ્ટા TB તો ઈ તો આગળ આપણે ગણ્યો. ડેલ્ટા TB આટલો થશે. M2 દ્રાવ્યનો અણુભાર, ઈ નથી જુઓ. દ્રાવ્ય કોણ છે? સુક્રોઝ. સુક્રોઝ એટલે C12H22O11. સુક્રોઝ એટલે ખાંડ. એ ખાંડનું આણ્વીય દળ ગણશો તમે તો ઈ તમને 342 મળશે. 342 ગ્રામ પર મોલ. એટલે અમુક જે જાણીતા પદાર્થો છે કે જેના આણ્વીય દળ વારંવાર આવે છે, તો એવાને તમારે યાદ રાખી લેવાના કે ભાઈ ગ્લુકોઝ છે 180, ખાંડ છે, ખાંડ 342, યુરિયા છે, યુરિયા 60 છે. તો આવા પદાર્થોના આણ્વીય દળ છે યાદ રાખી લેવાના. બરોબર, તો હાલો જોતીથી એટલી વસ્તુ મળી ગઈ છે. સીધી કિંમતો મૂકો. W2 ડેલ્ટા TB. ડેલ્ટા TB મળ્યો 0.37. M2 એટલે દ્રાવ્યનો અણુભાર 342. W1 પાણીનું વજન 500 ગ્રામ 1000 mnm અને પાણી માટે KB 0.52. તો W2 કરો જી હિસાબ, એટલે સીધો તમને W2 મળશે 121.67. 121.67 ગ્રામ. તો તમારે 500 ગ્રામ પાણીમાં આટલો સુક્રોઝ છે એ ઉમેરવો પડે. 500 ગ્રામ પાણીમાં 121.67 ગ્રામ ખાંડ ઉમેરશો તો એનું ઉત્કલન બિંદુ 99.63 સેલ્સિયસ થી વધી અને 100 સેલ્સિયસ છે એ થશે. ક્લિયર? ચાલો, આના પછીનો 2.11 જો લખાણ સંબંધિત પ્રશ્ન 2.11 જોજી શું કહે છે? 75 ગ્રામ એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ. એસ્કોર્બિક એસિડ એટલે વિટામિન સી નું આણ્વીય દળ ગણો કે જેથી તેનું ગલન બિંદુ 1.5 અંશ સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય. પેલા ચોખવટ કરી દો. અહીંયા ગલન બિંદુ એટલે હકીકતમાં ઠાર બિંદુ. આપણે ઠાર બિંદુની વ્યાખ્યા આપી ત્યારે શું કીધું હતું કે જે તાપમાને એક જ પદાર્થની ઘન અવસ્થા
અને પ્રવાહી અવસ્થા એકબીજાના ગતિશીલ સંતુલનમાં હોય તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહેવાય અને તે પ્રવાહી પદાર્થનું ઠાર બિંદુ કહેવાય। એટલે અહીંયા ખાસ તો ઈ કન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ। લખાણ સંબંધિત પ્રશ્ન 2.10 બરોબર, સોરી 2.11 પહેલા તો તમને ઈ ખબર હોવી જોઈએ કે ગલન બિંદુ અને ઠાર બિંદુ સરખા થાય। ગલન બિંદુ કે ઠાર બિંદુનો ઘટાડો ઈ તમને અહીંયા કહી દીધો છે ડેલ્ટા ટીએફ। ઠાર બિંદુ કેટલું ઘટાડવું છે તમારે 1.5 અંશ સેલ્સિયસ ઘટાડવું છે। હવે 1.5 અંશ સેલ્સિયસ કયો કે 1.5 કેલ્વિન, તફાવત જેટલો કેલ્વિનમાં હોય એટલો જ અંશ સેલ્સિયસમાં। ડેલ્ટા શું બતાવે? તફાવત બતાવે છે। 75 ગ્રામ એસિટિક એસિડ। હવે એસિટિક એસિડ અહીંયા દ્રાવક છે એટલે દ્રાવકનું વજન W1 75 ગ્રામ। વિટામિન સી જેનું બીજું નામ છે એસ્કોર્બિક એસિડ, ઈ અહીંયા દ્રાવ્ય છે, કેટલા ગ્રામ ઓગાળવો જોઈએ? એટલે અહીંયા તમને વિટામિન સી નું વજન પૂછ્યું છે કે ભાઈ 75 ગ્રામ એસિટિક એસિડ હોય એમાં કેટલો વિટામિન સી તમે ઓગાળશો કે જેથી દ્રાવણનું ઠાર બિંદુ 1.5 અંશ સેલ્સિયસ ઘટે। ચાલો વિટામિન સી છે એનું વજન તમારે ગણવાનું છે। પહેલા વિટામિન સી નો અણુભાર ભેગો કરી લઈ કારણ કે એની જરૂર પડશે। વિટામિન સી સૂત્ર છે એ તમને આપેલું છે C6H8O6 C6H8O6 નું આણ્વીય દળ ચાલો કેટલું થશે? એમ નામ ગણો જી C6H8O6 હાલો એનું આણ્વીય દળ છે એ કેટલું થશે? કાર્બન 12, હાઇડ્રોજન 1 અને ઓક્સિજન 16। તો અહીંયા અણુભાર મળશે 176 બરોબર। હવે તમને ગણતરી ફાવે છે એટલે હવે એમાં આપણે ટાઈમ નથી બગાડતા। 176 ગ્રામ પર મોલ। હવે W2 તમારે ગણવું છે ને, તો પેલા જુઓ એવી કઈ વસ્તુ તમને આપેલી છે જેનું સૂત્ર તમે જાણો છો? તો એવી વસ્તુ આપણને આપેલી છે ડેલ્ટા ટીએફ। હવે ડેલ્ટા ટીએફ છે તો ક્યાં કેફ હશે? જો રકમમાં જુઓ કીધું છે KF 3.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ, એટલે KF નું મૂલ્ય તમને આપેલું છે 3.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ બરાબર। હવે ડેલ્ટા ટીએફ છે એનું સૂત્ર મૂકી દઈએ આપણે। ડેલ્ટા ટીએફ બરાબર KF ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1। શું ગણવું છે ભાઈ તમારે? તમારે ગણવાનું છે W2 દ્રાવ્યનું વજન। તો એને સૂત્રનો કરતા બનાવો, બાકીનું બધું છે એ સામે જ આવવા દો। W2 ની W2 આ બાજુ શું હતું? ડેલ્ટા ટીએફ હતું, છેદ પેલા આવશે ગુણાકારમાં તો M2 ગુણ્યા W1 છેદમાં KF ગુણ્યા 1000। હવે ખાલી કિંમતો મૂકવાની છે, મળો કિંમતો મૂકવા। ડેલ્ટા ટીએફ 1.5, દ્રાવ્યનો અણુભાર 176, W1 દ્રાવક એસિટિક એસિડ વજન આપ્યું છે 75 ગ્રામ, KF 3.9 અને 1000 mm। ચાલો જો જી W2 કેટલું થાય છે? 0.15 સોરી માય મિસ્ટેક 1.5 અંશ સેલ્સિયસ। एक 1.5 गुणा 176 गुणा 75 भांगा 3.9 અને હજી છેદમાં 1000 એટલે જવાબ આવશે 5.076 બરોબર। 5.076 5.076
એટલે 5.077 5.077 વજન છે એટલે કેમાં આવશે ગ્રામમાં આવશે બરોબર તો આ મળી ગયો જવાબ પછીનો જે લખાણ સંબંધિત પ્રશ્ન છે રકમ વાંચો જી 2.12 37° તાપમાને 250 ml પાણીમાં 1,85,000 મોલર દળ ધરાવતા એક પોલિમરના 1 ગ્રામને ઉમેરીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ ગણો હવે અભિસરણ દબાણ વાળી થિયરી છે આપણે બાકી છે એટલે ઈ દાખલો છે એ અત્યારે મૂકી દઈએ અભિસરણ દબાણ વાળી થિયરી જોશું ત્યારે જોશું હવે સ્વાધ્યાયની અંદર આયલા જાવ સ્વાધ્યાય 2.17 જો સ્વાધ્યાય 2.17 રકમ વાંચો શું કીધું છે સ્વાધ્યાય 2.17 ચાલો જોજી સ્વાધ્યાય 2.17 પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલોપાસ્કલ છે સ્વાધ્યાય 2.17 બરોબર સ્વાધ્યાયના દાખલા છે એ થોડાક જોઈ લઈએ પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને એટલે તાપમાન આપ્યું છે 300 કેલ્વિન પાણીનું બાષ્પ દબાણ પાણી એટલે શુદ્ધ દ્રાવક એનું બાષ્પ દબાણ 12.3 કિલોપાસ્કલ છે બરોબર પાણીનું બાષ્પ દબાણ 12.3 કિલોપાસ્કલ તેના અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલર દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો ચાલો 1 મોલર દ્રાવણ નું બાષ્પ દબાણ એટલે P1 તમારે ગણવાનું છે અબાષ્પશીલ દ્રાવ્ય અજ્ઞાત અબાષ્પશીલ દ્રાવ્ય છે દ્રાવણની મોલાલિટી છે એ 1 છે આ દ્રાવણનું તમારે બાષ્પ દબાણ છે એ ગણવાનું છે હવે કયો દ્રાવ્ય છે ને શું છે ને ઈ કાઈ નથી આપ્યું માત્ર તમને દ્રાવણની મોલાલિટી જ આપેલી છે પેલા તો 1 મોલર દ્રાવણ એટલે શું થાય ભાઈ 1 મોલર દ્રાવણ ક્યારે બને 1 મોલર દ્રાવણ એટલે શું 1 મોલર જલીય દ્રાવણ એટલે 1000 ગ્રામ પાણી અને એની અંદર 1 મોલ દ્રાવ્ય પદાર્થ 1000 ગ્રામ પાણી એની અંદર 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઉમેરો તો ઈ 1 મોલ દ્રાવણ થાય બરોબર તો ચાલો પાણીના મોલ કેટલા થશે પાણીના મોલ ને જનરલી હું N1 કહું તો N1 બરાબર W1 ના છેદમાં M1 જ્યાં W1 એટલે પાણીનું વજન તો છે આપણી પાસે 1000 ગ્રામ અને પાણીનો અણુભાર 18 તો જવાબ આવશે 55.55 1000 ભાગ્યા 18 કરશો એટલે 55.55 ચાલો N2 એટલે દ્રાવ્યના મોલ તો દ્રાવ્યના મોલ તો આપણને સીધા કહી દીધા છે કેટલા 1 હવે N1 અને N2 મળી જાય તો રાઉલ્ટનું સૂત્ર છે એ આપણે મૂકી શકીએ કે ભાઈ P10 P1 P10 બરાબર N2 N1 N2 આ સૂત્ર યાદ છે રાઉલ્ટના સૂત્રમાં સંખ્યાત્મક ગુણધર્મમાં આ સૂત્ર છે આપણે લીધું હતું જ્યાં N2 એટલે દ્રાવ્યના મોલ N1 એટલે દ્રાવકના મોલ ચાલો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 12.3 માઈનસ P1 છેદમાં 12.3 બરાબર N2 એટલે 1 છેદમાં 1 પ્લસ 55.55 તો 12.3 માઈનસ P1 છેદમાં 12.3 બરાબર 1 ના છેદમાં 56.55 પેલા આનો હિસાબ કરો 1 ના છેદમાં 56.55 એટલે 0.017 તો 12.3 માઈનસ P1 છેદમાં 12.3 બરાબર 0.017 બરાબર હવે
ચાલો 12.3 આ બાજુ ગુણાકારમાં આવશે તો 12.3 માઇનસ P1 બરાબર 0.017 ગુણ્યા 12.3 તો 12.3 માઇનસ P1 બરાબર 0.017 ગુણ્યા 12.3 એટલે 0.217 જોઈ લઈએ એક વખત 0.017 ગુણ્યા 12.3 એટલે જવાબ આવ્યો 0.209 પાછું એક વખત 0.017 ગુણ્યા 12.3 એટલે 0.209 ચાલો P1 માઇનસ છે આ બાજુ જશે તો પ્લસ અને 0.209 પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ તો 12.3 માઇનસ 0.209 બરાબર P1 તો P1 બરાબર કેટલું થશે 12.3 માઇનસ 0.209 તો જવાબ આવશે 12.09 બરાબર 12.09 એકમ શું લખશો તો કે આ કિલો પાસ્કલ માં છે તો અહીંયા એકમ શું આવશે કિલો પાસ્કલ બરાબર તો આ રીતે તમને દ્રાવણનું બાષ્પ દબાણ છે એ મળી જશે જોઈ લો એક વખત ચાલો અહીંયા સુધી છે એ રાખીએ છીએ બરાબર છે સ્વાધ્યાયના આગળના દાખલા છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું